હાલો જય માતાજી બધાય મિત્રોને। તો આજે है ने 2024 चालू થઈ ગયું है, 1 તારીખ ने 1 મહિનો। અને આ મસ્તીના આપણે આવ્યા છે ખેતરે। આપણે એક ખેતર છે અલગ અહીંયા જ્યાં જંગલ કાંઠે ત્યાં। અને હે ને મસ્તના તમને હું દેખાડું બોર આપણે કહેવાય કે દેશી કહેવાય આ બોર, તો કટિયા એટલે કે હંધાય। જો મસ્તના બોર છે બોવડીમાં હાવ પાકલ। તો હાલો બધા મિત્રો બોર ખાવા। આપણે बोर मस्त ना है 2024 में आपणे शुरुआत करी, कीधुं आथी शुरुआत करवी ब्लॉग नी। आपणे जो विडियो में मजा आवे तो एक लाइक करी देजो, अने चेनल पर नवा होय ने तो आपणी चेनल ने सब्सक्राइब करी लेजो। मस्त ना बोर है अने बोर खावी। अने 2024 नो पहलो ब्लॉग अहींथी हूँ शूट करूँ छूं अने आवशे आ 2 तारीखे, शूट 1 तारीखे अने विडियो यूट्यूब में तमने 2 तारीखे जोवा मळशे। केम के आपणे एडिटिंग करता एक दिवस थई जाय छे, केम के हाव आपणे आनी माथे ज न होय, आपणे खेतीनुं काम करता होय ने એટલા માટે એક દિવસની વાર લાગે। તો આપણે હે ને મસ્તના જો અહીંયા કને બોર છે, તમે જોવો મસ્તના નકરા બોર જ છે અહીંયા બોયડીમાં। તો હાલો પહેલા તો બધાય મિત્રો બોર ખાવા। આપણે બધી યુટ્યુબ ફેમિલીને કહી દઉં અને નવા વર્ષનું હેપી ન્યૂ યર। કેમ કે આપણે હે ને નવું વર્ષ તો આપણે તો દિવાળી જ ચાલુ થઈ જાય છે। दिवाળી पछी पड़वे नवुं वर्ष कहेवाय, अत्यारे नवुं वर्ष कहेवाय, एटले कीधुं हेपी न्यू ईयर बधायने। अने आपणे त्यारे कहेवाय नो अत्यारे तारीख में अत्यारे नवुं वर्ष गणाय। तो आपणे जो मस्तना बोर आनंद माणवानो है, बोर खावानो। तो तमे बधाय मित्रों हालो बोर खावा, आपणे बोर खाई लेवी अने आगळ सपोर्ट करजो। 2024 में आपणे 1K सब्सक्राइबर पूरा करी नाखवा छे एवुं टार्गेट छे मारो। અને આપણે ડેલી બ્લોગિંગ કરીશું એવું પણ વિચાર્યું છે। પછી જોવી હવે ક્યારેક નોય થાય, પણ લગભગ તો મારા દાયરામાં થઈ જ જાય એવું મેં વિચાર્યું છે। આપણે છે ને બોર ખાવી અને પછી તમને આગળ મારો આજનો બ્લોગ તમને શરૂઆત કરીને બતાવું આજ હું શું કરું। ત્યાં મારી લાઈફસ્ટાઈલ આમ કે આમ આપણી લાઈફસ્ટાઈલ હોય ને આખી એ તમને બતાડું। બોલવામાં આપણે હરખું આવતું નથી, ફાવે એવું બોલવી આપણે ગુજરાતી ભાષામાં જ। તો આવા તમને વિડીયો જોવા મળશે આપણી ચેનલમાં। તો હાલો હે ને આપણે બોર થોડા ખાઈને પછી આજનો વિડીયો તમને આગળ બતાવું। હાલો મિત્રો તો હે ને પછી આપણે બોર ખાઈ લીધા અને હવે હું તમને આગળ બતાડીશ મારું જીરું જે મેં ખેતરમાં અમે વાવ્યું છે। એટલે મારા બાપુ ને એને આપણે વાવ્યું એમ હંધાઈનું આપણે હોય ને ઘરનું આખા ફેમિલી। તો એમ જો આપણે છે ને મસ્તનું આ આપણું જીરું છે, જોઈ જોવો તમે। આપણે આ જીરું આગળ જે બ્લોગ જોતા હોય એને તો ખબર જ હશે કે આપણે જીરું છે, એ તો બ્લોગમાં જોતા જ હોય। પણ આ તો કોઈ નવા વ્યુઅર્સ હોય ને આપણી ચેનલમાં એના માટે હું બતાવું છું। જીરું આપણું મસ્તનું જીરું હવે છે, જોઈ જોવો તમે। હવે જીરામાં નો કાંઈ વાંધો આવે, આમ કે આવે તો આમાં નક્કી પણ ન કહેવાય। આ તો આપણે એવું વિચારવી એવી કે કદાચ કાંઈ વાંધો ન આવે સારું એમ। તો હે ને મસ્તનું આપણે જીરું છે અને આ કીધું જીરું અત્યારે બતાવી દઉં આપણા બ્લોગમાં, તો તમને પણ મજા આવે, અલગ અલગ વસ્તુ જોવા મળે। તો જો મસ્તનું જીરું થઈ ગયેલું છે આપણું। હાલો મિત્રો તો પછી આપણે હે ને પાણી વાળવાનું ચાલુ કરી દીધું। નવું વર્ષ હોય તો શું થઈ ગયું એમને કહેવાય નવું વર્ષ, બાકી તો દિવાળી પછી જ નવું વર્ષ ચાલુ થઈ જાય આપણે તો, પણ અત્યારે નવું વર્ષ જ। અને જો આપણે પાણી ઘઉંમાં વાળવાનું ચાલુ જ હતું સવારનું, પણ મેં બ્લોગ નહોતો ચાલુ કર્યો। બાકી જો આ ઘઉંમાં પાણી જાય છે, જો અહીંયા આપણે ઘઉં છે આમાં શેઢે થાય લગી મેં હમણાં પહેલાં આગળ બતાવ્યા પાણી ચાલુ હતું વાળવાનું, ત્યારે ઘઉંમાં પાણી વાળવાનું ચાલુ છે ને બપોરનો ટાઈમ થવા આવ્યો છે। તો હાલો હવે હે ને નાખું વાળી લો ને પછી બપોરા કરવા જવું છે, આગળ તમને વિડીયોમાં બતાવું। હાલો હવે આપણે બેસી ગયા આવી બપોરા કરવા, પાણી નાખું વાળીને વિવાઈને કીધું ખાઈ લો હવે। તો આપણે જો હે ને આજ કળથીનું શાક કરાયું છે, કળથી એટલે કે એનું શાક એટલે બનાવ્યું ને તો ખાવી। રોટલા છે, ટમેટાનો સંભારો, મરચી શેકેલી છે અને હાલો તો આપણે હવે ખાઈ લેવી। હાલો મિત્રો તો હવે પછી હે ને ખાઈ પી લીધું અને પાણી વાળવાનું ચાલુ જ હતું, એટલે હે ને પાણી ચાલુ જ હતું, બંધ નથી કરી મોટર। આપણે કેરા લાંબા હે તો એટલી વારમાં તો ખાઈ લેવી। તો આપણે જો ખાઈને પાછું હે ને મકાઈમાં ચાલુ કર્યું છે, ઘઉં પી ગયા અત્યારે અને મકાઈમાં ચાલુ કરી દીધું છે। જો આ રહી મકાઈમાં આપણે મકાઈ મોટી જબર થઈ ગઈ છે, જો આ પાણી જાય છે આમાં। અને આ વાવીને ત્યારથીનો વિડીયો છે આપણી ચેનલમાં, આવડી થઈ ક્યાં સુધીના હંધાય ટોટલિંગ વિડીયો આવતા જ હોય, કેટલી વાર પાણી પાયું ને હંધોય।
એટલે આપણે ઠેઠ વાવી એ વિડીયો છે ને દાવડી થઈ ક્યાંક જઈએ મકાઈનું કામ હોય તો એ વિડીયો આવતો જ હોય આપણી ચેનલમાં. જે જોતા હોય એને તો ખબર હોય. બાકી તો આપણે જો આ કામ અત્યારે કરવી હવે પાણી વાળવાનું તો હાલો હવે પછી હું આના પછી પાવાનું ઢોરને નીણ નાખવાની ને આગળ તમને વિડીયોમાં જોવા મળતું રહીશ. હાલો મિત્રો, તો આપણે મકાઈમાં પાણી પાઈ દીધું છે અને હવે પછી આપણે ખડમાં પાણી આવવા દીધું છે. આપણે ખડ રહ્યું ને રોજાને સાંજે વાટતો હોય હું ઢોર હાટું વિડીયોમાં તમે આગળ વિડીયો જોયા હોય તો તમને ખબર છે એ ખડમાં હવે પાણી આવે છે. જો આપણે મોટર અહીંયા આવે આવવા દીધું છે. આ રહ્યું ઈ ખડ આપણે રોજાના અહીંયા વાટતા હોય ને વિડીયો બનાવું જ છું. આ ખડ નો 1-2 વાર વિડીયોમાં આગળ હમણાં જ આવ્યું ગયા બ્લોગમાં. તો ઈ અહીંયા હું ખડ જો વાટતો હોય ને એનું ખાલું છે અને એમાં જો પાણી આયલું જાય છે એમાં મૂક્યું છે હવે પાણી. તો મકાઈ આવી રહી, મકાઈ પાઈ દીધી આપણે હેધી અને હવે આપણા ખડમાં પાણી ચાલુ છે. તો ખડ પાઈને પછી પાછી હેઠે થોડીક બીજી અલગ મકાઈ છે અને બીજી આપણે કેવડી છે રોજાના ઢોરને નાખવા ઈ અંધું આજે પાણી અંધાઈ પાય જ દેવું છે. તો આગળ તમને વિડીયોમાં જોવા મળશે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હાલો તો આપણે પછી એને પાણી વાળીને આવ્યા ઢોરને નીણ નાખીને બીજી વાડીએ જો અત્યારે અહીંયા હે ને સણિયામાં હાથી હાંકવાનું હાલે છે. આપણે ખડ થઈ ગયું હતું ને સણિયામાં તે જો આમાં હાથી હાંક્યું આ રીતનું જો આજે ચાલુ જ છે. આ સેઢા મશીનમાં હાથી હાંકવી હેવી એટલે હે ને ખડ આપણે જો તો મરી જાય જે કડવું ખડ ને એવું નકરું ઉગ્યું હતું એટલે હાથી આ જોડ્યું છે આપણે. જો આ રીતનું હાથી હાંકવાનું હોય આપણે સણિયામાં. હાલો તો આપણે જો આ રીતનું સણિયામાં હાથી હાંકવાનું ચાલુ છે. અસલ મજાનું સણિયામાં કીધું હાથી હાંકી નાખ્યું એટલે આપણે ખડ હોય ને ખડ હંધુય પડી જાય અને સણિયા આમ સારા થઈ જાય. થોડાક હાથી હાલે ને અને હાથી હાંકવું જ પડે. આપણે સણિયા ને એવી વસ્તુ હોય ને કોઈ માંડવી ને એવું વાવી ત્યારે અત્યારે સણિયા ને એવું વાવ્યું છે એમાં સણિયામાં અમે તો હાથી હાંકવી એટલે નીંદવામાં આપણે હરખું આવે હાંધી રીતે. અત્યારે હાથી હાંકવાનું હજી ચાલુ જ છે હાલમાં. હાથી હાલ્યું આવે છે આપણે પાસે. તો પછી હે ને જો આ રીતનું થઈ જાય હાથી હાંકવાનું એટલે અસલ મજાના કેરા હવે તમને દેખાય એમ મસ્ત. ને હવે સણિયાનો કાંક દેખાવ આવી ગયો આપણે હાથી હાલ્યા પછી. નકર ક્યાં લગી નતા અસલ દેખાતા એટલે હાથી હાંકી નાખ્યું ને હવે સણિયા સારા થઈ ગયા. આ રીતનું આપણે હાથી હાંકવી સણિયામાં તમને વિડીયોમાં આગળ જોવા મળી ગયું છે. હાલો મિત્રો, હવે થઈ ગઈ છે સાંજ અને હવે હે ને ઢોર દોયા એટલે સાંજ થઈ ગઈ અને પછી આપણે ઢોરને નીણ નાખી દીધી. જો હંધાય ઢોર નીણ ખાવા મળ્યા છે મસ્ત. જો હંધાય ઢોર આપણે લીલું ખડ ખાય છે. આપણે જેમાં પાણી પાયું એમાંથી જ વાઢ્યું છે ખડ લીલું. તો લીલું ખડ ખાય છે હંધાય ઢોર. આ ખાણ ખાય છે ભેંસ અને આ ખડ જો નાખેલું. તો હાલો હવે હે ને આપણે પણ ખાઈ લેવી. સાંજ થઈ ગઈ છે તો જમવાનું છે. હાલો તો આપણે બેસી ગયા હવે સાંજની વાળું કરવા એટલે ખાવા. જો આપણે ખીચડી બનાવી હતી મસ્તની ખીચડી અને રોટલા કરે છે ગરમ. તો હાલો આપણે હે ને વાળું કરી લેવી. દૂધ છે તો આપણે હવે જમી લેવી.